તો આ તરફ અમદાવાદના મીઠાખડી 6 રસ્તા નજીક આવેલા જૈન દેરાસર પાસે શનિવારે સાંજે લગભગ 6:30 કલાકે એક સ્કોડા કાર ચાલકે પૂર ઝડપે કાર ચલાવીને એક એક્ટિવા ચાલક મહિલાને અડફેટે લીધી હતી, જે બાદ અન્ય 3 રાહદારીને અડફેટે લીધા હતા। બાદમાં એક સ્વિફ્ટ કારને ટક્કર માર્યા બાદ કાર આગળ જઈને ઊભી રહી હતી। અકસ્માતને પગલે 250 લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને ટોળાએ કાર ચાલકને ઝડપીને માર માર્યો હતો। તે સમયે કાર ચાલક દારૂના નશામાં હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું। તો અમદાવાદના એમણે લગભગ 2-3 રાહદારીઓ બે ચાલકોને અડફેટે લીધા હતા। એમાંથી એક બેનનું મૃત્યુ થયું છે, જે ચાલક હતા ગાડીના, સ્કોડા ગાડીના। એમનું નામ નિલેશ જગદીશભાઈ પટેલ છે અને એમને અમે રાઉન્ડ અપ કરી લીધા છે। બાકીના જે ઇન્જર્ડ થયા છે એમની પણ હોસ્પિટલોમાં જઈને અત્યારે અમારા પોલીસ દ્વારા એમના પણ નિવેદન નોંધવામાં આવી રહ્યા છે। અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા આપણી સાથે લાઈવ જોડાયેલા છે। અનિતા, જે પ્રમાણે આજે ચાંદખેડામાં અકસ્માત સર્જાયો, ગઈકાલે મીઠાખડીમાં પણ અકસ્માત સર્જાયો હતો અને જે કાર ચાલક છે તેણે કેટલાય લોકોને અડફેટે લીધા હતા। ખાસ કરીને આપની પાસેથી એ જાણવું છે કે ત્યારબાદ લોકોનો રોષ પણ જોવા મળ્યો હતો। હવે જે આ કાર ચાલક છે તેના વિરુદ્ધ શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને શું તે પણ દારૂના નશામાં હતો? જી વૈભવી, જે પ્રકારે સતત જે દારૂના નશામાં અકસ્માતનું પ્રમાણ અમદાવાદ શહેરમાં વધી રહ્યું છે, મીઠાખડી પાસે બી એક કાર ચાલક, જે સ્કોડા કાર ચાલક જે હતો નિલેશ પટેલ, તેણે અકસ્માત સર્જ્યો હતો અને 5 રાહદારીઓને અડફેટે લીધા હતા, જેમાં એક મહિલા જે 40 વર્ષના રોનકબેન પરીખનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ખાસ તો પોલીસની જે ટીમ જે છે, જે કાર ચાલક જે છે તેની ધરપકડ કરી લીધી છે અને હાલ ટૂંક સમયમાં તેને કોર્ટમાં રજૂ કરીને સમગ્ર કેસને લઈને તપાસ હાથ ધરવામાં આવશે। આ કાર ચાલક જે નિલેશ પટેલ જે છે તે પોતે જૂના વાડદનો રહેવાસી છે અને પૂર ઝડપે તેની જીજે 27 EA 8584 નામની જે નંબરની સ્કોડા ગાડી છે તે લઈને પસાર થઈ રહ્યો હતો। એ દરમિયાન પૂર ઝડપે તેણે 5 રાહદારીઓને અડફેટે લીધા હતા, જેમાં 3 રાહદારીઓ ગંભીર રીતના ઇજાગ્રસ્ત થતા, જેમાં મહિલા જે છે તેનું મોત નીપજ્યું હતું। આ ઘટનાને લઈને આજે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કાર ચાલક જે નિલેશ પટેલ છે તેને ક્રાઇમ બ્રાન્ચે ઝડપીને ટ્રાફિક પોલીસે સોંપ્યો હતો। ટ્રાફિક પોલીસે હાલ તો કાર ચાલકની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરશે। કોર્ટમાં જેને જે પ્રકારે દારૂના નશામાં અને બેદરકારી પૂર્વક અને સ્પીડમાં ગાડી ચલાવીને જે અકસ્માત સર્જ્યું છે, જેને લઈને કોર્ટમાં રજૂ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જી તમામ જાણકારી માટે